લગ્ન ગીત ભજન અને માતાજીના છળ ગાતા ચેતનાબેન સાથે મુલાકાત. ચેતનાબેનની સાથે મુલાકાત કરતા તેઓએ જણાવ્યું કે માંડવી તાલુકાના મઉ ગામે ચેતનાબેન જોશી 14 વર્ષથી પોતાના કંઠે લોકગીત ભજન અને લગ્ન ગીતો ગાતા જોવા મળી રહ્યા છે. ત્યારે તેમને જણાવ્યું કે આ મંજિલ સુધી પહોંચવા માટે મારા પરિવાર અને ભાનુશાલી સમાજની સાથે અનેક સમાજનો તેમને સાથ સહકાર મળ્યો, જેના કારણે તેઓ તેમની મંજિલ સુધી પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે શિવમ ભાનુશાલીના લગ્ન ગીત ગાઈ રહી હતી ત્યારે એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહેવા પડ્યું હતું કે દરેક સમાજ માય બાપ છે અને દરેક સમાજમાંથી તેમને પ્રેરણા મળી છે અને એ પ્રેરણાના કારણે દરેક કાર્યક્રમમાં તેઓ કરવા જાય છે અને અનેક સાથ સહકાર મળતા તેઓ આગળ વધ્યા છે અને તેમણે ભગવાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભગવાને પણ તેમને સુર એક્સ્ટ્રા ગ્રુપ સાથનો સહકાર તેમને મળ્યો છે અને આ એક્સ્ટ્રા ગ્રુપના સુર સહકારના કારણે પણ તેઓ આગળ નીકળ્યા છે. ત્યારે તેમણે ભગવાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કોકિલ કંઠ લોકગીત ભજન લગ્ન ગીત અને માતાજીના છળ ગાતા ચેતનાબેન જોશી શું કહી રહ્યા છે સાંભળો. મારું નામ ચેતનાબેન નરેશ જોશી છે. હું ગામ મઉની પુત્રવધુ છું અને હું 14 વર્ષથી સિંગિંગનું કામ કરું છું. આ કામમાં ખરેખર ભાનુશાલી સમાજનો હું ખૂબ આભાર માનું છું અને અન્ય સમાજનું પણ હું ખરેખર આભાર માનું છું. અને મને જે પ્રેરણા મળી છે મારા માતા પિતા અને મારા પતિદેવની હું ખૂબ આભારી છું કે આજે હું જે પણ મંજિલે હું પહોંચી છું અને જે પણ કાર્ય કરું છું અમુક કાર્યક્રમમાં હું પૈસા પણ નથી લેતી અને બધાના સાથ સહકારથી હું આટલી મંજિલે પહોંચી છું અને એ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.